એક સમય હર હંમેશ ચર્ચામાં રહેતા દિગ્ગજ નેતા કહેવાતા એવા અર્જુન મોઢવાડિયાની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે। સપનાઓ તેમના ચકનાચૂર થઈ ગયા હોય તેવી ગાંધીનગરની ગલીઓમાં ચર્ચા ચાલી રહી છે। અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓને આવવા માટે પક્ષ દ્વારા કોઈને કોઈ લાલચ આપવામાં આવતી હોય છે અને આ લાલચથી નેતાઓ પક્ષ પલટો કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ ક્યારેક પક્ષ પલટો કરનારાના અસ્તિત્વ ઉપર પણ સવાલો ઉત્પન્ન થતા રહે છે, કારણ કે તેઓ હાંસિયામાં ધકેલાઈ જતા હોય તેવું લાગી રહ્યું છે। ક્યારેક એવું પણ થાય છે કે પક્ષ પલટો કરનારાના મનની મુરાદ પૂરી નથી થતી અને ભાજપ આમ પક્ષ પલટુઓને લાવીને સાઇડલાઇન કરી દેતી હોય છે। તેમાં એક નામ હવે મોઢવાડિયાનું પણ જોડાવા જઈ રહ્યું છે એવું લાગે છે। ભાજપમાં મંત્રી પદ મેળવવા માટે મોઢવાડિયાના ચપ્પલ ઘસાઈ જાય છે, કારણ કે મંત્રી પદ મેળવવા માટે મોઢવાડિયા રીતસરના હવાતિયા મારી રહ્યા છે, પણ સામા પક્ષે ભાજપ પણ તેમને કંઈ ભાવ નથી આપી રહ્યું એવું લાગી રહ્યું છે અને એવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ પર રહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી અગાઉ અચાનક પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જે બાદ તેઓ ભાજપની ટિકિટ પર પોરબંદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા। થોડા સમય પહેલા જ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ઉઠી, ત્યારે આ વચ્ચે અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં અમિત શાહ અને CR પાટીલ સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા, પરંતુ દિલ્હીમાં વાત ન બનતા હવે મોઢવાડિયાએ નવા પ્રયાસો શરૂ કર્યા હોવાની ચર્ચા છે। મોઢવાડિયાનો માસ્ટર સ્ટ્રોક। દિલ્હીના આટાફેરા કામ ન આવતા મંત્રીપદના અભરકાને લઈને મોઢવાડિયા એક કોર્પોરેટ ગૃહના શરણે પહોંચ્યા હોય એવું લાગી રહ્યું છે। મોઢવાડિયાએ રાજકીય સંબંધો થકી લોબિંગ શરૂ કર્યું છે અને આ માટે તેમણે વાયા કોર્પોરેટ રૂટ અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। તેવો પુરાવો પણ સામે આવ્યો છે, શું છે એ પણ જાણી લઈએ। હાલમાં જ મોઢવાડિયાએ જાહેરમાં ગૌતમ અદાણીના વખાણ કર્યા। તેમણે કહ્યું હતું કે ગૌતમભાઈએ પુત્રના લગ્નમાં ખોટો ખર્ચો કર્યો નથી, ઉપરથી તેમણે તો સારું કામ કર્યું છે। આમ જાહેરમાં મોઢવાડિયાએ ગૌતમ અદાણીના મોંફાટ વખાણ કર્યા। મોઢવાડિયાના આ માસ્ટર સ્ટ્રોક પર રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે તેઓ સત્તા પામવા માટે હવે વાયા કોર્પોરેટ રૂટ અપનાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, તેથી તેમણે અદાણીના ગુણગાન ગાવાનું શરૂ કર્યું છે। મહત્વનું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી છે અને એવામાં અહીં ખાસ કરીને અર્જુન મોઢવાડિયા માટે પણ એક સવાલ એટલા માટે હતો કારણ કે ખૂબ જ ચર્ચિત બેઠક કુતિયાણા બેઠક અને રાણાવાવની બેઠક પર ઘમાસાણ સર્જાયું હતું અને આ બેઠક હર હંમેશ ટોક ઓફ ધ ટાઉન હતી। આ બેઠકને જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાને પણ મેદાનમાં ઉતાર્યા, પરંતુ આ ચહેરાએ પણ કમાલ ન કર્યું એવું લાગ્યું અને એની સાથે સાથે હર હંમેશ જ્યારે પણ પ્રચારના દ્રશ્યો સામે આવે ત્યારે અર્જુન મોઢવાડિયા પણ તેમના સમક્ષ જોવા મળતા હતા। એટલે મેરેથોન ત્યાં મહા બેઠકો કરી આ બંને દિગ્ગજ નેતાઓએ ઢીલીબેન માટે પ્રચાર કર્યો, પરંતુ કંઈ પણ કામ ન આવ્યું અને આખરે કાંધલ જાડેજાની અહીં જીત થાય છે, ઢીલીબેનની હાર થાય છે અને ભારતીય જનતા પાર્ટીએ અહીં ખાસ કરીને જે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યું હતું, કારણ કે પરિવારવાદના જે દાવાઓ છે એ તમામ અહીં પોકળ સાબિત થયા। એક જ પરિવારમાંથી તમામને ટિકિટ આપવામાં આવી, જેના કારણે ભારતીય જનતા પાર્ટી પર પણ અનેક સવાલો ઉત્પન્ન થયા હતા અને બીજી બાજુ કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયાને ખાસ કમાન સોંપવામાં આવી હતી। પૂરજોશમાં તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, તેઓ હર હંમેશ ઢીલીબેન સમક્ષ જોવા મળતા હતા, પરંતુ અર્જુન મોઢવાડિયાનો જાદુ ન ચાલ્યો, મનસુખ માંડવિયાનો જાદુ ન ચાલ્યો તેવું અહીં સ્પષ્ટ પ્રતીત થયું, કારણ કે કાંધલ જાડેજા અહીં કિંગ નીકળી ગયા। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।